નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો વિષય કયો રહેશે? ગુજરાતી વિષય રહેવાનો છે. કયો? ગુજરાતી વિષય. ધોરણ રહેશે ધોરણ 9. કયું ધોરણ રહેશે? ધોરણ 9 રહેશે. તારીખ છે 9/1/2025. સમય રહેશે 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને દ્વિતીય પરીક્ષા હમણાં થોડાક સમયમાં આવી રહી છે, તો દ્વિતીય પરીક્ષા માટે પણ આપણે પેપર સોલ્યુશન લઈને આવવાના છીએ. તો સારી રીતે એ પણ વિડીયો જોઈ લેજો. તો આપણે શરૂ કરી દઈએ. સોલ્યુશન વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો પહેલું છે, હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ. તો હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ થશે બધા જ મદદ કરવા તૈયાર હોય. કોણ? બધા જ મદદ કરવા તૈયાર હોય. બીજા નંબરનું, કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે મળે છે? તો અત્યારે શિયાળો સારી રહ્યો છે અને ટાઢ પણ સારી એવી પડી રહી છે. તો કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂંફ મળે છે. શું જવાબ આવશે? કવિને શિયાળામાં માતાની લાગણીથી હૂંફ મળે છે. સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પૂર્ણ ગણાય? તો પૂર્ણ કયું કાર્ય ગણાય? તો કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય. કુદરતી એકાંકીના લેખક કોણ છે? તો કુદરતી એકાંકીના લેખક છે લાભશંકર ઠાકર. કોણ છે? લાભશંકર ઠાકર. પછી છે, મનની દ્વારકાના સુબા વાક્યમાં આપણે તો મનની દ્વારકાના સુબા વાક્યમાં કાવ્ય નાયિકાનો ભાવ. તો સમર્પણ ભાવ છે. પછી છે 6 નંબરનું, મારા બાળપણનો જીગરજાન દોસ્ત છે બાબુ, એની બહુ યાદ આવે છે, એને તેડાવો. આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે? તેમાં જવાબ આવશે દેવલો બોલે છે ને ઇન્દ્ર રાજાને કહે છે. મારા સપનામાં આવ્યા હરી, આ ઉર્મી ગીત કોનું છે? તો રમેશ પારેખનું છે. ગોધ માતની ક્યાં કાવ્યના લેખકનું નામ જણાવો. તેમાં આપણો જવાબ આવશે ચંદ્રકાંત શેઠ છે. વિભાગ બી છે. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. માતાના હેતની હેલીને કવિ કઈ રીતે સમજાવે છે? તો માતાના હેતની હેલીને સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે. એ જ રીતે જીવનમાં આપણા સ્નેહી સ્વજનો પણ આપણને હેત કરતા હશે, પરંતુ માતાના પ્રેમ અને હેતની હેલી સામે સાવ ફીકા રહેવાના. માતા હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ. કવિને માતા પાસેથી શું મળે છે? તો કવિને માતા પાસેથી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે, માનો પ્રેમ વરસાદ સાંભળવા મળે છે. પછી છે માના પ્રેમનો વરસાદ છે. આપણે જોઈએ તો માના આલિંગનનો પ્રેમનો સ્પર્શતા જોવા મળે છે. માતા પાસેથી એની ઉપાડી ગોદ અને સૂતી વખતે માની સોડ મળે છે. માના હેતની હેલી શીતળ છાયા અને ઉપાડી માયા છે. બધું માહિતી તમારે સાહિત્ય વાંચી લે. પછી છે દેવલા એ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો. તો દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાનમાં કહ્યું. દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના જૂના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજા દેવલાની ઈચ્છા પૂરી કરી અને બંને ભાઈબંધોને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી. ભગવાને કાવ્ય નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા? તો અને ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું? તો બંને ક્વેશ્ચનના આન્સર પોઝ કરીને તમે વાંચી લો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. પછી છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. હાજર હાથ હજાર હોય પણ શાને આપણે જોઈએ તો છાતી માની ક્યાં કાવ્ય પંક્તિ સમજાવો. તો આપણા જીવનમાં જ્યારે સુખ દુઃખ આવે અથવા ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાતા હોય ત્યારે મદદ કરવા હજારો હાથ તૈયાર છે. એટલે કે અનેક વ્યક્તિઓ તૈયાર હોય છે, પણ જ્યારે માં આલિંગન લે છે ત્યારે જે હૂંફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય, પણ માતાની હૂંફની અનુભૂતિ થતી નથી. તો આવી રીતે જવાબ લખી લો. પછી છે બાબુના સ્વર્ગમાં અનુભવને તમારા શબ્દોમાં આલેખો. તો આને પણ સાહિત્ય પોઝ કરીને તમારે વાંચી લેવાનું રહેશે.
આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ તો સાહિત્ય આ પૂરેપૂરું વાંચી લો. બગીચો જોયા બાદ બાબુ મોટા મહેલમાં ગયો. ત્યાં દરબાર ભરાયો હતો. સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજેલા. અપ્સરાઓ નાચગાન કરતી. બાબુને જોઈને જ નાચગાન બંધ થઈ ગયા. બાબુને જોઈને ઇન્દ્ર રાજા આશ્ચર્યથી બોલ્યા, આવો બાબુરાજ કહીને પ્રેમથી ભેટ્યા. બંનેને ખૂબ જ હરખથી ભેટી રહ્યા હતા. ઇન્દ્રરાજાએ ફરી નાચગાન શરૂ કરવાનું કહ્યું. મારી વેણીમાં ચાર ચાર ફૂલ આપણે જોઈએ તો અંબોડલે, સોહે સોહામણી, ઝૂળ ગીત મીઠી અલગથી. આમ દેવલો સ્વર્ગમાં જઈને દેવાંશી થઈ ગયેલો અને રૂપના અંબાર જેવો હતો. દેવાંશીની આગળ બીજી અપ્સરાઓ ઝાંખી લાગી. નાચગાન પત્યા બાદ બાબુને ઇન્દ્ર રાજા જમવા લઈ ગયા. 32 જાતના પકવાન જમાડ્યા બાદ બંગલા પછી તો પાન ખવડાવી. બધી માહિતી તમે વાંચી લેજો. પછી છે હરિમિલનને તમારા શબ્દોમાં આલેખો. જો તો આશય સાહિત્ય પોઝ કરીને વાંચી લો. પછી આપણે આગળના ક્વેશ્ચન છે. આંધણ મેલ્યાતા કરવા કંસાર, એમાં ઓરી લીધો ને સંસાર. હરી બોલ્યા, અરે વાવરી. કાવ્ય પંક્તિ સમજાવો. તો એનો જવાબ આ છે. સાહિત્યનો તમે જવાબ જોઈ લો. તો પોઝ કરીને સાહિત્ય તમારા જવાબ જોઈ લેવા. પછી છે વિભાગ સી વ્યાકરણ વિભાગ. વ્યાકરણમાં જોઈ તો નીચે આપેલા સમાસનો પ્રકારને ઓળખાવો. પેલું પવન વેગ તો કર્મધારય સમાસ છે. પવન જેવો વેગ તો કર્મધારય સમાસ. પછી નરસિંહ તો કર્મધારય સમાસ. સિંહ જેવો નર. પછી જ્ઞાનદીપ તો જ્ઞાનનો દીપ, જ્ઞાનરૂપી દીપ તો કર્મધારય સમાસ. સર્વજ્ઞ તો સર્વજ્ઞ તો સર્વ બાજુ હોય એવું તેવું છે ઉપપદ સમાસ. સ્વસ્થ તો સ્વસ્થતામાં વાસ કરનાર એમ કહી શકાય તો એ છે ઉપપદ સમાસ. દેશ નિકાલ તો દેશનો નિકાલ આપણે દેશમાંથી નિકાલ તો એમાં છે જવાબ આવશે દેશથી નિકાલ તો એમાં જવાબ તત્પુરુષ સમાસ. લોકોમાં પ્રિય તો તત્પુરુષ સમાસ. નાચ અને ગાન તો દ્વંદ્વ સમાસ. અંજળ તો દ્વંદ્વ સમાસ. માતા પિતા તો દ્વંદ્વ સમાસ. કાકા કાકી તો દ્વંદ્વ સમાસ. રોકળ તો દ્વંદ્વ સમાસ. ઝાડી ઝાખરા તો દ્વંદ્વ સમાસ. આવી રીતે સમાસ. વિરુદ્ધાર્થી શબ્દો જોઈ લો. વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે હર્ષ અને શોક, પછી સ્વર્ગ, પછી નરક, હાજર તો ગેરહાજર, હેત તો ધિક્કાર, મીઠાશ તો કડવાશ. તો આવી રીતે તમારે સાહિત્યના જવાબ ટીક કરી લેવાના રહેશે. જો મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.